હેઠળ નવસારીની અંદર ઘણા વર્ષોથી બિલીમોરા એરિયાની અંદર એક તીસરી ગલી નામની ગેંગ કાર્યરત હતી. આ ગેંગ ખિલાફ નવસારી પોલીસ દ્વારા અત્યારે એક ગુસ્સીટોકનું કેસ નો ઉમેરો કરવામાં આવ્યું છે. આ ગેંગના 7 આરોપીઓ ખિલાફ ટોટલ 42 જેટલા એફઆઈઆર અત્યારે રજીસ્ટર્ડ છે, જેની અંદર આ આરોપીઓ દ્વારા એકાકી કે સંયુક્ત રીતે ભૂમિકા નિભાવવામાં આવી છે. આ એફઆઈઆર નવસારીના 4 પોલીસ સ્ટેશન્સ ગણદેવી, ચીખલી, બિલીમોરા અને ખેરગામની અંદર રજીસ્ટર્ડ છે. એ સિવાય અમદાવાદનો એક કિડનેપિંગનો ગુનો નારણપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો હતો. તો આ મોટાભાગના આ વિસ્તારની અંદર આ ગેંગ એક્ટિવ હતી અને આના જો જુદા જુદા સભ્યો છે, અમીન અનવર અબ્દુલ શેખ, એના ઉપર 13 એફઆઈઆર જેટલી છે. રોનક ઉર્ફે બાબડો, એના ઉપર 8 એફઆઈઆર છે. મનોજ ઉર્ફે પદો, એના અગેન્સ્ટ 10 એફઆઈઆર રજીસ્ટર્ડ છે. મોહમ્મદ સાબિર મોહમ્મદ અંસારી, એના ઉપર 17 એફઆઈઆર છે. અને ગૌરવ ચોટીલા, એના અગેન્સ્ટમાં 15 એફઆઈઆર છે. માજ ઉર્ફે દીન શેખ, એના અગેન્સ્ટમાં 7 એફઆઈઆર છે. અને કેવિન પટેલ, એના અગેન્સ્ટમાં 10 એફઆઈઆર છે. આ 7 આરોપી પૈકી 6 આરોપીઓની નવસારી પોલીસ દ્વારા ઓવરનાઇટ ઓપરેશનની અંદર રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે, જેમને નવસારી, રાજસ્થાનના જયપુર અને મહારાષ્ટ્રના ધુલે ડિસ્ટ્રિક્ટ આમલનેરમાંથી ધરપકડ થઈ છે. એક આરોપી અત્યારે વોન્ટેડ છે, તેના બાબતની શોધખોળ પોલીસ દ્વારા ચાલુમાં છે. આ તમામ આરોપીઓ ખિલાફ ખૂનની કોશિશ, ખંડણી, એક્સટોર્શન, બોડી ઓફેન્સીસ જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ રજીસ્ટર્ડ હતા. અને આ ગેંગ જો છે તે તીસરી ગલી ગેંગના નામથી ઓળખાતી હતી અને મોટાભાગે બિલીમોરા, ચીખલી અને ગંદેવી વિસ્તારની અંદર આ ગેંગનું પ્રભુત્વ હતો. અને આજે આ કાર્યવાહી પછી ઘણા બધા આ લોકો આ ગેંગના વિક્ટિમ્સ બનેલા છે. મારા તમામથી અપીલ છે કે આપ નવસારી પોલીસનો સંપર્ક કરો. આપની આઈડેન્ટિટી સિક્રેટ રાખવામાં આવશે. આપનું સ્ટેટમેન્ટ અમે ગુપ્ત રીતેથી આ એક્ટની અંદર નોંધી શકાય છે. આપ આ ગેંગ વિરુદ્ધ ચોખ્ખા પુરાવા આપો કે અગર આપના સાથે બીજી કોઈ ઘટના બનેલી હોય અને એની અંદર એફઆઈઆર નોંધી શકાય છે, એવી રીતેની માહિતી આપ પોલીસે. આ ગેંગે કેટલી હત્યા કરી છે? અત્યાર સુધી એમના ઉપર એક હત્યાનો કેસ 2021ની અંદર રજીસ્ટર્ડ હતો, જો એક ઇન્ટર ગેંગ રાઇવલરીના કારણે આતલિયાની બીજી એક ગેંગ છે, તેને નિલેશ નામના આરોપીને તીસરી ગલી બોલાવીને તીસરી ગલીની અંદર જ ભેગા થઈને આ એક હત્યા કરવામાં આવી હતી. સીટની રચના કરવામાં આવી. આ ગુનાની તપાસ હેઠળ ડીવાયએસપી ચીખલીના નેતૃત્વ હેઠળ એક સીટની રચના કરવામાં આવી છે. તે સીટના મેમ્બર્સ તરીકે 3 પીઆઈ, 3 પીએસઆઈ અને બીજા મેમ્બર્સની ટોટલ 11 જેટલા લોકોની આ સીટની રચના કરવામાં આવી છે. અને અત્યારે હાલ સુરતના સ્પેશિયલ ગુસ્સીટોક કોર્ટની અંદર એમના પ્રોડક્શન અને રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુમાં છે. આગળ કેટલા તીસરી ગલીના મેમ્બર્સ વધી શકે છે? શું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આ જો એક્ટ છે તે 7 આરોપીઓ ખિલાફ રજીસ્ટર કરવામાં આવ્યું છે. અને પોલીસની તપાસ દરમિયાન બીજા જેટલા પણ લોકો આ ગેંગની અંદર સંડોવેલા મળશે, એમના અગેન્સ્ટમાં પુરાવો મળશે, તો બીજા આરોપીઓની અંદર પણ આ એક્ટની અંદર અમે ધરપકડ કરીશું. હિન્દી સર.